નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના દર્શન માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું અને લાંબી કતારો જોવા મળી હતી. વડોદરાનું કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. મહાદેવના દર્શન અને પૂજા અર્ચના માટે ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભગવાન શિવના દર્શન કર્યા હતા. આજથી શ્રાવણ માસ પ્રથમ દિવસ સ્ટાર્ટ થઈ ગયો. શ્રાવણ માસ મહિનામાં એવું મહત્વ હોય તો શ્રાવણ મહિનાની અંદર જે પણ ભક્ત મહાદેવ પર જઈને દૂધ અભિષેક અથવા બિલીપત્ર ચડાવે છે એની સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે. એના દુઃખોનું નિવારણ આવે. શ્રાવણ માસની અંદર ભક્તોએ ખાસ કરીને ઉપવાસ રાખવા છે, જેનું તમને બહુ સારું ફળ મળે. ખાસ કરીને મહાદેવના મંદિરના આજુબાજુ તમે કંઈથી પસાર થતા હોય તો મહાદેવના જોરથી જયઘોષ કરવા જોઈએ અથવા મંદિરમાં જઈને અભિષેક અથવા જળ ચડાવવું જોઈએ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.